मुझको माँ वरदान, तेरी वीणा की बन जाऊं तार, ऐसा दे मुझको माँ वरदान। जय माँ सरस्वती, जय माँ सरस्वती, जय माँ सरस्वती, जय माँ सरस्वती। विद्या बुद्धि की तुम ही हो दाता, तुम ही स्वर की हो देवी हो माता। विद्या बुद्धि की तुम ही हो दाता, तुम ही स्वर की हो નમસ્તે. देवी। આપણે ચાણક્ય વિદ્યા મંદિરનો આજનો સપ્તરંગ વાર્ષિકોત્સવ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્વીકાર કિયા આમંત્રણ, રખા હમારા માન. સ્વીકાર કિયા આમંત્રણ, રખા હમારા માન. कैसे करे कृतज्ञता, स्वागत है श्रीमान, स्वागत है श्रीमान. અત્રે ઉપસ્થિત શાળાના ડિરેક્ટર શ્રી નિલેશભાઈ દેસાઈ, ડિરેક્ટર શ્રી ઓજસભાઈ ખોખાણી, ટ્રસ્ટી શ્રી દીપાબેન દેસાઈ, ટ્રસ્ટી શ્રી દેવાંગીબેન ખોખાણી, આચાર્ય શ્રી હર્ષિદાબેન આરદેસણા, આચાર્ય શ્રી રશ્મિબેન બખ્તરિયા, સર્વે વાલીશ્રી, વહાલા વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે શિક્ષકગણ, સમગ્ર ચાણક્ય પરિવાર તરફથી આપ સૌનું આજના સપ્તરંગ વાર્ષિકોત્સવમાં સ્વાગત કરું છું. આજે ઉડીને આંખે વળગે એવી કોઈની ગેરહાજરી છે તો તે છે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ રૂપાણીની. તેઓ પોતાની નાદુરસ્તીના કારણે અનુપસ્થિત રહેલ છે, પરંતુ આજના સપ્તરંગ વાર્ષિકોત્સવ માટે તેઓનો શુભેચ્છા સંદેશ તેમના સન શ્રી મેહુલભાઈ રૂપાણી દ્વારા આપણને મળ્યો છે. થેન્ક યુ મેહુલભાઈ. બનુ એક નાનકડો દીવડો ને અમાવસ્યાની રાતે વેદોના મંત્રોનું સ્ફુરન કરું. બનુ એક ટમટમતું તારલું ને રસ્તો ભટકેલા મુસાફરોને કર્મની કેડી ચિંધાડું. બનુ એક ટમટમતું કોડિયું ને નવી આશ ઉમંગના નવલા વિચાર પાથરું ને માનવતાના દીપ પ્રજ્વલિત કરવા વિશાળ જ્યોતિ અર્પું. ને બનુ એક નાનકડું તારલું ને દિલ મંદિરમાં દીપ પ્રગટાવી તિમિર હૃદયના ટાળું. ચાણક્ય વિદ્યા મંદિરની પરંપરા મુજબ આજના સપ્તરંગ વાર્ષિકોત્સવની શરૂઆત દીપ પ્રાગટ્યથી તેમજ શ્લોકગાન અને પ્રાર્થના દ્વારા કરીશું. તો સર્વે ટ્રસ્ટીશ્રી તેમજ આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર પધારે. દીપ પ્રાગટ્ય બાદ ઓડિયન્સમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે આપણા સંગીત વૃંદને વિનંતી કે તેઓ શ્લોકગાન બાદ પ્રાર્થનાથી આપણા સપ્તરંગ વાર્ષિકોત્સવની શરૂઆત કરે.
જોરદાર તાલીઓ થઈ જાય આપણા સંગીત વૃંદ માટે. સાથે ખૂબ ખૂબ આભાર સર્વે ટ્રસ્ટીશ્રી તેમજ આચાર્યશ્રીઓનો. ચાણક્યના સંગીત વૃંદને સુંદર અર્થસભર પ્રાર્થના તૈયાર કરાવવા બદલ સંગીત શિક્ષક શ્રી ઉત્પલાબેન જાદવાણીને અભિનંદન સાથે આભાર. સાથે તબલા પર સરતાજભાઈ હાજી તેમજ કીબોર્ડ પર મિહિરભાઈ રૂપાણીએ પ્રાર્થનાને તાલબદ્ધ અને સુરબદ્ધ બનાવી તે માટે પણ અભિનંદન સાથે આભાર.